આસમાને પહોંચ્યા સોના ચાંદીના ભાવ। હાલ સોનાના ભાવ ₹75,000ને પાર પહોંચ્યા છે, જ્યારે ચાંદીનો ભાવ પણ 88,200 પ્રતિ કિલો થયો છે। છેલ્લા 3 મહિનામાં સોનાના ભાવમાં ₹11,000 અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 માસમાં 16,000નો વધારો થયો છે। સોનાના ભાવ વધતા બજારમાં ગરાકી ઓછી થઈ છે। ફેડરલ બેંકની બેઠક બાદ વ્યાજદર ઘટવાની શક્યતા છે। જો વ્યાજદર ઘટે તો આગામી સમયમાં સોનાનો ભાવ વધુ ઉંચકાઈ શકે છે। જે અગાઉ પણ આપણે કહ્યું હતું તેમ કે સોનાના ભાવ જે એની હાઈ સપાટી 76,000 થી જ્યારે 72,000 સુધી ગયા હતા, ત્યારે પણ એક વખત એવું અનુમાન હતું કે જ્યારે પણ વ્યાજદર ઘટાડાની વાત આવશે ત્યારે ફરી એક વખત ભાવ ઉચકાશે। એટલે હાલની પરિસ્થિતિએ સોનાના ભાવ 75,900 ફરી એક વખત કોટ થયા છે, જ્યારે ચાંદી પણ 88,000 સુધી કોટ થઈ છે। એટલે ગઈકાલની બુધવારની ફેડરલ બેંકની જે મીટિંગ હતી તેમાં એવું અનુમાન કરવામાં આવ્યું કે સપ્ટેમ્બર મહિના સુધીમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે। જો વ્યાજદરમાં ઘટાડો કરવાની હજી તો વાત આવી છે, ત્યાં પાછો સોનાનો ભાવ ઉચકાયો છે। એટલે આગામી સમયમાં જો વ્યાજદર ઘટાડવામાં આવે તો સોનું ચોક્કસ એથી પણ ઉપર જઈ શકે છે, એટલે કે નવી એક રેકોર્ડ સપાટી બનાવી શકે તેમ છે। જો પાછલા 3 મહિનાની વાત કરીએ તો લગભગ જે સોનાનો ભાવ 64,000 થી 65,000 પર સ્થિર હતો તે ક્યાંક ને ક્યાંક 76,000 એટલે લગભગ 11,000 જેટલો ખૂબ જ મોટો વધારો નોંધાયો છે। જ્યારે જો બીજી બાજુ આપણે વાત કરીએ કે ચાંદીમાં પણ તેટલો જ મોટો વધારો નોંધાયો છે। તો આની પાછળના મુખ્યત્વે કારણમાં એક તો જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પરિબળો કામ કરી રહ્યા છે, તે સિવાય સરહદે તણાવની સ્થિતિ હતી, તેમજ ચાઇનામાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી। તો આ તમામ પરિબળો સોનાની જે ભાવ વધારાની સ્થિતિ છે તેને ક્યાંક ને ક્યાંક વેગ આપ્યો છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો ભારતીય શેર બજાર પણ ખૂબ જ ઉચકાયું, તેની સામે રૂપિયાનું પણ ધોવાણ થઈ રહ્યું છે। એટલે વિશ્વના દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે। બીટકોઈનનો વધારો નોંધાય, ક્રિપ્ટોકરન્સી પણ ખૂબ જ ઉપરના ભાવે ચાલી રહી છે। વિશ્વમાં દરેક જગ્યાએ પ્રોપર્ટીના ભાવ પણ વધી રહ્યા છે। તો આ બધાનો જે પણ કોઈ નફો છે તે ક્યાંક ને ક્યાંક સોનામાં પાર્ક થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે। એટલે સોનું એક સેફ હેવન છે, અને જો વૈશ્વિક અરાજકતા ફેલાય તેવા સંજોગોમાં પણ સોનાને વેગ મળે છે। તો આપણે પાછલા કેટલાક સમયમાં જોયું કે ઇઝરાયલનું યુદ્ધ હતું કે રશિયાનું યુદ્ધ હતું, તે પણ ક્યાંક ને ક્યાંક તેની ચરમસીમાએ હતું, તો તેના કારણે પણ સોનાને વેગ મળ્યો હતો।